નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને ગુજરાતમાં વરસાદ ક્યારથી શરૂ થશે, સિસ્ટમના ટ્રેક બાબતે પણ મહત્વપૂર્ણ વાત જાણીશું। તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, ખાસ કરીને એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ કચ્છ અને તેને લાગુ ઉત્તર ગુજરાત, લાગુ સૌરાષ્ટ્રના ભાગો નજીક જોવા મળી રહી છે, જ્યારે બંગાળની ખાડીના ભાગોમાં હાલ સિસ્ટમ છે તે સત્તાવાર રીતે જાહેરાત હવામાન વિભાગ દ્વારા ફાઇનલ જાહેરાત ગણાય, મતલબ કે જ્યાં સુધી હવામાન વિભાગ જાહેરાત ના કરે ત્યાં સુધી લો પ્રેશર કહી ના શકે, પરંતુ અત્યારે ખાસ કરીને આંધ્રપ્રદેશના કાંઠા નજીક લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થઈ ગયું છે। તો સિસ્ટમ હવે આવતી 48 કલાકની અંદર વધુ મજબૂત બનશે અને ખાસ કરીને મજબૂત બની બેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાય તેવી શક્યતા દેખાઈ રહી છે અને સિસ્ટમ ક્રમશઃ જેમ આગળ વધશે તેમ જે કચ્છ નજીક રહેલું યુએસસી છે તેમાં પણ ભેજ આવી જશે અને વરસાદની શરૂઆત થશે। તો મિત્રો, ચોમાસુ દરી હાલ થોડી હજી પણ ઉપર જોવા મળી રહી છે। ચોમાસુ દરીનો પશ્ચિમ છેડો પંજાબના ભાગો પરથી પસાર થઈ અને મણિપુરના ભાગો સુધી પૂર્વ છેડો થઈ રહ્યો છે। તો આવતા 2-3 દિવસની અંદર ચોમાસુ ધરી છે તે ઝડપથી નીચે આવશે અને વરસાદની ગતિવિધિ છે તે ગુજરાતના ભાગોમાં શરૂ થઈ જશે। તો હવે મિત્રો, વાત છે કે સિસ્ટમનો ટ્રેક કેવો રહેશે, ગુજરાતમાં વરસાદ ક્યારથી શરૂ થશે। તો મિત્રો, ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો આવતીકાલથી ક્રમશઃ ધીમે ધીમે પૂર્વ ગુજરાતના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં વરસાદની શરૂઆત થઈ શકે છે, કારણ કે સિસ્ટમનો ટ્રફ જેમ લંબાશે તેમ તેમ વરસાદની શરૂઆત થશે અને જે કચ્છવાળું યુએસસી છે તેમાં પણ ભેજ આવી જશે, એટલે એ સિસ્ટમ પણ અસર ચાલુ કરી દેશે, તેનું કામકાજ ચાલુ કરી દેશે। એટલે આમ જોવા જઈએ તો આવતીકાલથી જ વરસાદની શરૂઆત પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાંથી થઈ શકે છે અને ત્યારબાદ 15 તારીખે વરસાદની શરૂઆત જે પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગો છે અને સૌરાષ્ટ્રના ભાગો તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ થઈ જાય તેવી શક્યતાઓ છે અને ત્યારબાદના દિવસો જેમ પસાર થશે તેમ કચ્છના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ શરૂ થઈ જશે। તો આ પ્રકારની સ્થિતિ દેખાઈ છે। આવતીકાલથી વરસાદની ગતિવિધિ વધવા તરફ રહેશે અને આમ જોવા જઈએ તો અત્યારે મોડેલોમાં ખાસ કોઈ મોટા ફેરફાર જોવા મળી રહ્યા નથી, સતત સારી અપડેટો જ આવી રહી છે। જોકે થોડા ફેરફાર ચોક્કસપણે દરરોજની અપડેટોમાં જોવા મળતા હોય છે, એટલે કોઈ મિત્રોએ ગભરાવું નહીં। એક સારામાં સારો વરસાદનો રાઉન્ડ આવવાનો છે, બધા વિસ્તારોમાં આવવાનો છે, એટલે કોઈ પણ મિત્રોએ ગભરાયા વિના પોતાના ખેતી કાર્યોમાં સમય મળે ત્યારે પોતાના ખેતી કાર્યો ચાલુ રાખવા અને એક સારામાં સારો વરસાદનો રાઉન્ડ છે તે ગુજરાતના મોટા ભાગના વિસ્તારો માટે આવી રહ્યો છે। મોડેલોમાં જે કલર બતાવતા હોય છે તે કલર ઉપર ના જતા કલર ઉપર વરસાદની માત્રા હોય એવું ફાઇનલ ના ગણાય, કલરમાં ફેરફાર થતા જ હોય છે, દરેક અપડેટમાં ફેરફાર થતા હોય છે। અને હાલ સિસ્ટમના ટ્રેક બાબતે વાત કરીએ તો સિસ્ટમ છે તે બેક ટુ બેક સિસ્ટમ ગુજરાતને લાભ આપવાની છે, જેમાં અનેક પરિબળો અસર કરતા રહેશે। ઈસ્ટ વેસ્ટ શિયર ઝોન છે, ખાસ કરીને બ્રોડ સર્ક્યુલેશન છે, સિસ્ટમની સીધી અસર ગુજરાત ઉપર જોવા મળે, તો આ વિવિધ પરિબળોને આધીન ગુજરાતમાં સારામાં સારો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। સિસ્ટમના ટ્રેકમાં અત્યારે આમ જોવા જઈએ તો રાજસ્થાનના અમુક મિત્રો છે મોડેલો આધારિત આગાહી કરતા હોય છે, તો એ એમના વિડીયોમાં છે ને તે અપડેટમાં એ ટ્રેક છે તે રાજસ્થાન ઉપર બતાવતા હોય છે, પરંતુ એવી શક્યતાઓ દેખાતી નથી સિસ્ટમ ગુજરાતને સીધી રીતે અસર કરતા કરે તેવી મોટાભાગની મોડેલોની અપડેટ દેખાઈ રહી છે અને સીધી ગુજરાતને જ અસર કરવાની શક્યતાઓ વધુ લાગી રહી છે। એટલે ખાસ કરીને કોઈ પણ ખેડૂત મિત્રો છે તે ડર રાખ્યા વિના ખેતી કાર્યો ચાલુ રાખે અને એક સારામાં સારો વરસાદનો સારો અને લાંબો રાઉન્ડ આવી રહ્યો છે, તો ખૂબ સારા સમાચાર ચોક્કસપણે આપણા માટે ગણી શકાય અને આવતીકાલથી જ વરસાદની શરૂઆત થઈ જશે। તો વરસાદ બાબતે ચિંતા ન કરતા ખૂબ સારામાં સારો વરસાદનો રાઉન્ડ બધા વિસ્તારોમાં આવી જશે।